15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. મોટાલી ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર ગંભીર અકસ્માતોની શ્રેણી સર્જાઈ. અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર ગતરોજ વિચિત્ર અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. ડમ્પરનો હાઇડ્રોલિક પંપ ડેમેજ થતાં રસ્તા પર અંદાજે 200 મીટર સુધી ઓઇલ ફેલાઈ ગયું હતું. માર્ગ પર ઓઇલ ફેલાતા અનેક બાઇક ચાલકોનું સંતુલન બગડ્યું હતું. અચાનક સ્લીપરી પરિસ્થિતિ સર્જાતા બાઇક સવારીઓ માર્ગ પર પટકાયા હતા. સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટી હરકતમાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટેન્ડર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. માર્ગ પર ફેલાયેલ ઓઇલ સાફ કરવા પ્રયત્નો હાથ ધરાયા હતા. ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. પોલીસ દ્વારા ડમ્પર ચાલકની પૂછપરછ હાથ ધરાઈ હતી. પાલેજ ટાઇમ્સ, ભરૂચ.